ભક્તજનો, આજે હું તમને જે કથા સંભળાવવા જઈ રહ્યો છું એ ખાલી વાર્તા નથી પણ જીવનનું સત્ય છે। આ કથા એવા મા-બાપ માટે છે જેમના આંગણામાં હજી બાળકની કિલકારી નથી ગુંજી, જેની આંખો વર્ષોથી સંતાનની રાહ જોઈ રહી છે। શાસ્ત્રોમાં કીધું છે કે જે માણસ સાચા મનથી ભગવાન શિવની કથા સાંભળે છે એના જીવનના મોટામાં મોટા દુખડા પણ ધીરે ધીરે દૂર થઈ જાય છે। સંતાન ન હોવું એ પણ એવા જ દુઃખમાંથી એક છે જેને મહાદેવ પોતાની કૃપાથી હરી લે છે। આ કથા એક એવા ગરીબ મજૂરની છે જેની પાસે નહોતું ધન, નહોતું સાધન કે નહોતો કોઈ મોટો સહારો। એની પાસે હતું તો બસ એનું પરિશ્રમ અને મનમાં છુપાયેલું એક ઊંડું દુઃખ। એ મજૂર એક નાનકડા ગામમાં રહેતો હતો। માટીનું ઘર, તૂટેલું છાપરું અને રાત દિવસ મજૂરી કર્યા પછી માંડ 2 ટંકનું ખાવાનું નસીબ થતું। એ ઈંટો પથ્થર ઉપાડતો, ખેતરોમાં મજૂરી કરતો, ક્યારેક કોઈના ઘરે કામ કરતો, જેથી સાંજે ઘરનો ચૂલો સળગે। એ મજૂરની પત્ની સાવ ભોળા સ્વભાવની હતી, ધીરજ અને સંસ્કારથી ભરેલી। બંનેનું જીવન અભાવમાં વીતી રહ્યું હતું, પણ એમના દુઃખનું મોટું કારણ ગરીબી નહોતી, એમનું સૌથી મોટું કષ્ટ હતું સંતાનનું ન હોવું। વર્ષો વીતી ગયા, પણ ઘર સૂનું જ રહ્યું। ગામના છોકરાઓ જ્યારે રમતા રમતા એમના આંગણામાંથી નીકળતા ત્યારે પત્નીની આંખો ભરાઈ આવતી। એ કંઈ બોલતી નહીં, પણ એનું મૌન ઘણું બધું કહી જતું। સમાજના મેણા પણ કંઈ ઓછા નહોતા, કોઈ કહેતું ભગવાનની મરજી નથી તો કોઈ કિસ્મતનો વાંક કાઢતું। અમુક તો વળી એમ પણ કહી દેતા કે આનું ભાગ્ય જ સૂનું છે। મજૂર બહારથી મજબૂત દેખાતો પણ અંદરથી તૂટી જતો હતો। રાત્રે જ્યારે બધા સૂઈ જાય ત્યારે તે આકાશ સામે જોઈને મનમાં પૂછતો, હે ભોળાનાથ, શું મારા ઘરમાં ક્યારેય અજવાળું નહીં થાય? એને ભગવાન શિવ વિશે બહુ ખબર નહોતી, બસ એટલું જાણતો કે એ ગરીબોના દેવ છે, ભોળા છે અને સાચા મનથી પોકાર કરો તો જરૂર સાંભળે છે। પણ એનું જીવન એટલું સંઘર્ષવાળું હતું કે પૂજાપાઠનો સમય જ નહોતો મળતો। એ જ ગામમાં એકવાર શિવ કથાનું આયોજન થયું। ઢોલ નગારા સાથે ગામમાં જાહેરાત થઈ કે જે પણ શિવ કથા સાંભળશે એના જીવનના કષ્ટ દૂર થશે। મજૂરે આ વાત સાંભળી પણ મનમાં સંકોચ હતો કે કથા સાંભળવાથી શું થશે, છતાંય દિલના કોઈ ખૂણે એક આશા જાગી જે વર્ષોથી દબાયેલી હતી। એને ક્યાં ખબર હતી કે આ જ શિવકથા એના જીવનની દિશા બદલી નાખવાની છે। આ જ કથા એના સૂના આંગણામાં કિલકારી લાવવાનું કારણ બનશે અને આ જ કથા એને અહંકારમાંથી ઉઠાવી પાછો જમીન પર લાવશે। મહાદેવે એના માટે રસ્તો પસંદ કરી લીધો હતો, પણ એ રસ્તા પર પરીક્ષા પણ હતી અને કૃપા પણ। ગામના લોકો એને બસ એક જ નામે ઓળખતા, મજૂર। એનું સાચું નામ તો કોઈને યાદ પણ નહોતું, કારણ કે એની ઓળખ એની ગરીબી અને મહેનત બની ગઈ હતી। સવાર પડે એ પહેલાં જ જાગી જતો, તૂટેલી ખાટલા પરથી ઉતરી મોઢું ધોઈને પત્ની સામે જોતો, જે ચૂલા પાસે બેઠી હોય। કંઈ બોલ્યા વગર એ કામે નીકળી જતો, કારણ કે બંને જાણતા હતા કે વાતો કરવાથી પેટ નથી ભરાતું। એનો આખો દિવસ ઈંટો અને પથ્થર ઉપાડવામાં જતો। તડકો બહુ હોય, પરસેવો આંખમાં આવતો, પણ એ રોકાતો નહીં। એની હથેળીઓ કઠણ થઈ ગઈ હતી, શરીર થાકથી નમી જતું, છતાંય મનમાં આશા હતી કે આજે કદાચ થોડી વધારે મજૂરી મળી જાય। સાંજ પડીએ તે થાક્યો પાક્યો ઘરે આવતો, ખિસ્સામાં થોડા સિક્કા અને આંખોમાં અધૂરી ઈચ્છાઓ લઈને। એનું ઘર ગામને છેવાડે હતું, માટીની દિવાલો અને નળિયાવાળું ઘર, વરસાદમાં છત ટપકતી અને શિયાળામાં ટાઢ સીધી હાડકાં સુધી પહોંચતી। છતાંય એ ઘર એના માટે મહેલ જેવું હતું, કારણ કે ત્યાં એની પત્ની રહેતી જે હર હાલમાં એની સાથે હતી। પત્ની આખો દિવસ ઘર સંભાળતી, ક્યારેક કોઈના ઘરે વાસણ માંજવા જતી તો ક્યારેક સાવરણી કાઢવા। જે થોડું ઘણું મળે એમાં સંતોષ માનતી, પણ જ્યારે સાંજે બંને સાથે બેસતા ત્યારે તેમની વચ્ચે એક શાંતિ છવાયેલી રહેતી। બંને એકબીજાનું દર્દ સમજતા પણ કહી ન શકતા। ગામમાં જ્યારે કોઈના ઘરે બાળકનો જન્મ થતો ત્યારે એ મજૂર બધું દૂરથી જોતો, ઢોલનો અવાજ અને ગીતો એના દિલમાં વાગતા। એ હસવાની કોશિશ કરતો પણ આંખો ભીની થઈ જતી। તે જાણતો હતો કે એની પત્ની અંદરથી તૂટી જાય છે, એટલે એ પોતાના આંસુ છુપાવી લેતો। ક્યારેક રાત્રે તે મોડે સુધી જાગતો રહેતો, પત્ની સૂઈ જાય પણ એની ઊંઘ ઉડી જતી।
તે અંધારામાં છત સામે જોઈ વિચારતો કે એનો વાંક શું છે. એણે ક્યારેય કોઈનો ખરાબ નથી કર્યો, તો ભગવાન એની પાસેથી આટલું મોટું સુખ કેમ છીનવી રહ્યા છે? આ જ વિચાર એને ખોખલો કરી નાખતો. એક રાત્રે મજૂરને એક સપનું આવ્યું. એણે જોયું કે તે મંદિરમાં ઊભો છે અને શિવલિંગ પાસે એક તેજ પ્રકાશ છે. કોઈ અવાજ નહોતો, પણ એને અંદરથી સંભળાયું, ડરીશ નહીં. એની આંખો ખુલી ગઈ. તે રાત્રે એ આંગણામાં બેઠો રહ્યો અને એને લાગ્યું કે શિવે એની પોકાર સાંભળી લીધી છે. થોડા દિવસ પછી પત્નીની તબિયત કંઈક અલગ લાગી. મજૂર એને દાઈ પાસે લઈ ગયો. દાઈએ કીધું કે ભગવાનની કૃપાથી તારી પત્ની માં બનવાની છે. આ સાંભળી મજૂરની આંખોમાં હરખના આંસુ આવી ગયા. વર્ષોની રાહનો અંત આવ્યો હતો. ઘરમાં બાળકની કિલકારી ગૂંજી. આખું ગામ આ જોઈને નવાઈ પામ્યું. મજૂરે બાળકને ખોળામાં લીધું અને કીધું, હર હર મહાદેવ. હવે મજૂરનું નસીબ પણ પલટાવા માંડ્યું. એને એક સંબંધીના વેપારમાં કામ મળ્યું. મજૂરી કરતાં આ કામ સારું હતું અને પૈસા પણ સારા મળતા. ધીરે ધીરે એની સ્થિતિ સુધરી. માટીનું ઘર હવે પાકું થઈ ગયું. ફાટેલા કપડાની જગ્યાએ સારા કપડાં આવ્યા. ગામમાં એનું માન વધવા માંડ્યું. જે લોકો પહેલાં મેણા મારતા એ હવે સલાહ લેવા આવતા. પણ જેમ જેમ ધન વધ્યું તેમ તેમ મજૂરના મનમાં અહંકાર આવવા માંડ્યો. તે હવે મંદિર ઓછું જતો. એને લાગતું કે આ બધું એની મહેનતનું ફળ છે. તે બીજા મજૂરો સાથે કડકાઈથી વર્તવા લાગ્યો. ગરીબોની મદદ કરવાનું હવે એને સમયનો બગાડ લાગતો. પત્નીએ કીધું પણ ખરું કે તમે બદલાઈ ગયા છો, પણ મજૂરે વાત ઉડાવી દીધી. ત્યારે શિવે એને ફરીથી ચેતવ્યો. એને ફરી સપનું આવ્યું જેમાં શિવે એને ગંભીરતાથી જોયો. મજૂર સમજી ગયો કે આ ચેતવણી છે. જો એ પોતાનો અહંકાર નહીં છોડે તો આ બધું જ જતું રહેશે. એણે તરત જ પોતાની ભૂલ સુધારી લીધી. તે પાછો એવો જ ભોળો અને દયાળુ બની ગયો જેવો પહેલાં હતો. એણે ગરીબોની મદદ ચાલુ કરી અને ફરીથી શિવની ભક્તિમાં લીન થઈ ગયો. મજૂર સમજી ગયો હતો કે સાચી સંપત્તિ તો ભક્તિ અને સંસ્કાર છે. એનો દીકરો હવે મોટો થઈ રહ્યો હતો અને તે એને પણ આ જ પાઠ ભણાવતો. ગામના લોકો હવે એને આદર્શ માનતા. અંતે મજૂરે શીખ્યું કે શિવની કૃપા ખાલી સુખ આપવા માટે નથી હોતી, પણ સાચો રસ્તો બતાવવા માટે હોય છે. ગરીબ મજૂર હવે સાચો ભક્ત બની ગયો હતો, જેનું જીવન હંમેશ માટે ધન્ય થઈ ગયું હતું. હર હર મહાદેવ. એક દિવસ ગામમાં હલચલ વધી. લોકો વાતો કરતા હતા કે મંદિર પાસે શિવકથા થવાની છે. મજૂરે આ સાંભળ્યું પણ પહેલાં ધ્યાન ન આપ્યું. એને થતું કે કથા સાંભળવાથી પેટ થોડું ભરાશે, પણ મન વારંવાર કહેતું હતું કે કદાચ આ જ એ રસ્તો છે. કથાના પહેલા દિવસે સાંજે જ્યારે શંખ અને ઝાલરનો અવાજ આવ્યો ત્યારે એનું મન બેચેન થઈ ગયું. પત્નીએ પૂછ્યું, શું વાત છે? મજૂરે કીધું, ગામમાં શિવકથા ચાલે છે. પત્ની કહે, જો મન થતું હોય તો સાંભળી આવો. મજૂર ઊભો થયો અને એના પગ આપોઆપ મંદિર બાજુ ચાલવા માંડ્યા. મંદિરે પહોંચીને જોયું તો દીવા બળતા હતા અને અગરબત્તીની સુગંધ આવતી હતી. એ એક ખૂણામાં બેસી ગયો. કથાકાર કહેતા હતા કે શિવ એની વાત સૌથી પહેલાં સાંભળે છે જેની પાસે કશું જ નથી હોતું, જેની પાસે બસ આંસુ અને વિશ્વાસ હોય છે. આ સાંભળી મજૂરની આંખો ભરાઈ આવી. એને લાગ્યું કે કોઈ એની જ કહાની સંભળાવી રહ્યું છે. કથા પતી ગઈ તોય એ ત્યાં જ બેસી રહ્યો. એને એક અજીબ શાંતિ મળી જે એણે ક્યારેય અનુભવી નહોતી. એ દિવસ પછી મજૂરની દિનચર્યા બદલાઈ ગઈ. દર સોમવારે તે કામ પરથી આવી કથા સાંભળવા જરૂર જતો. ભલે શરીર થાકેલું હોય, પણ કથા શરૂ થતાં જ એની આંખો ખુલી જતી. પત્ની પણ એની સાથે મંદિર જવા માંડી. બંને ચૂપચાપ બેસતા અને કથા સાંભળતા. ઘરમાં હવે ગમગીની ઓછી થઈ ગઈ હતી. મજૂરે નાના નાના ફેરફાર કર્યા. તે જૂઠું બોલવાનું છોડી દીધું અને બીજાની મદદ કરવા લાગ્યો. એને લાગ્યું કે આ જ સાચી પૂજા છે. ગરીબી તો હતી જ, પણ હવે એનો ભાર ઓછો લાગતો હતો. એક સોમવારે મજૂરે મનથી શિવને કીધું, હું કશું માંગતો નથી, બસ મારા મનની પીડા ઓછી કરી દેજો. તે રાત્રે એને બહુ શાંતિથી ઊંઘ આવી. ધીરે ધીરે એના જીવનની પરીક્ષા પણ કઠણ થતી ગઈ. એને કામ મળવાનું ઓછું થઈ ગયું. ઘરમાં અનાજ ખૂટવા માંડ્યું. પત્નીએ પોતાની બંગડીઓ વેચી દીધી. ગામના લોકો કહેવા માંડ્યા કે જ્યારથી આણે મંદિર જવાનું વધાર્યું છે ત્યારથી એના માથે દુઃખ આવ્યું છે. પણ મજૂર મક્કમ રહ્યો. એણે વિચાર્યું કે જો શિવે આ રસ્તો બતાવ્યો છે તો એ જ સંભાળશે. એક રાત્રે મજૂરને એક સપનું આવ્યું. એણે જોયું કે તે મંદિરમાં ઊભો છે
અને શિવલિંગ પાસે એક તેજ પ્રકાશ છે. કોઈ અવાજ નહોતો, પણ એને અંદરથી સંભળાયું, ડરીશ નહીં. એની આંખો ખુલી ગઈ. તે રાત્રે એ આંગણામાં બેઠો રહ્યો અને એને લાગ્યું કે શિવે એની પોકાર સાંભળી લીધી છે. થોડા દિવસ પછી પત્નીની તબિયત કંઈક અલગ લાગી. મજૂર એને દાઈ પાસે લઈ ગયો. દાઈએ કીધું કે ભગવાનની કૃપાથી તારી પત્ની મા બનવાની છે. આ સાંભળી મજૂરની આંખોમાં હરખના આંસુ આવી ગયા. વર્ષોની રાહનો અંત આવ્યો હતો. ઘરમાં બાળકની કિલકારી ગૂંજી. આખું ગામ આ જોઈને નવાઈ પામ્યું. મજૂરે બાળકને ખોળામાં લીધું અને કીધું, હર હર મહાદેવ. હવે મજૂરનું નસીબ પણ પલટાવા માંડ્યું. એને એક સંબંધીના વેપારમાં કામ મળ્યું. મજૂરી કરતાં આ કામ સારું હતું અને પૈસા પણ સારા મળતા. ધીરે ધીરે એની સ્થિતિ સુધરી. માટીનું ઘર હવે પાકું થઈ ગયું. ફાટેલા કપડાની જગ્યાએ સારા કપડાં આવ્યા. ગામમાં એનું માન વધવા માંડ્યું. જે લોકો પહેલાં મેણા મારતા એ હવે સલાહ લેવા આવતા. પણ જેમ જેમ ધન વધ્યું તેમ તેમ મજૂરના મનમાં અહંકાર આવવા માંડ્યો. તે હવે મંદિર ઓછું જતો. એને લાગતું કે આ બધું એની મહેનતનું ફળ છે. તે બીજા મજૂરો સાથે કડકાઈથી વર્તવા લાગ્યો. ગરીબોની મદદ કરવાનું હવે એને સમયનો બગાડ લાગતો. પત્નીએ કીધું પણ ખરું કે તમે બદલાઈ ગયા છો, પણ મજૂરે વાત ઉડાવી દીધી. ત્યારે શિવે એને ફરીથી ચેતવ્યો. એને ફરી સપનું આવ્યું જેમાં શિવે એને ગંભીરતાથી જોયો. મજૂર સમજી ગયો કે આ ચેતવણી છે. જો એ પોતાનો અહંકાર નહીં છોડે તો આ બધું જ જતું રહેશે. એણે તરત જ પોતાની ભૂલ સુધારી લીધી. તે પાછો એવો જ ભોળો અને દયાળુ બની ગયો જેવો પહેલાં હતો. એણે ગરીબોની મદદ ચાલુ કરી અને ફરીથી શિવની ભક્તિમાં લીન થઈ ગયો. મજૂર સમજી ગયો હતો કે સાચી સંપત્તિ તો ભક્તિ અને સંસ્કાર છે. એનો દીકરો હવે મોટો થઈ રહ્યો હતો અને તે એને પણ આ જ પાઠ ભણાવતો. ગામના લોકો હવે એને આદર્શ માનતા. અંતે મજૂરે શીખ્યું કે શિવની કૃપા ખાલી સુખ આપવા માટે નથી હોતી, પણ સાચો રસ્તો બતાવવા માટે હોય છે. ગરીબ મજૂર હવે સાચો ભક્ત બની ગયો હતો, જેનું જીવન હંમેશ માટે ધન્ય થઈ ગયું હતું. હર હર મહાદેવ.